હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ચલો આજે હું તમને બતાવું અમદાવાદનો ફ્લાવર શો. અરે તમે અમદાવાદમાં રહીને ફ્લાવર શો નહીં જોયું તો શું જોયું? નહીં રહેતા અમદાવાદમાં? કઈ વાંધો નહીં, ચલો હું તો અમદાવાદમાં રહું છું ને, હું બતાવી દઈશ. ચલો, આઈ લવ અમદાવાદ. ઓકે, આ જોવો, અમે ટિકિટ લીધા પછીની લાંબી લાઈન છે હો. ટિકિટ લેવા માટે લાંબી લાઈન હતી અને ટિકિટ લીધા પછી અંદર એન્ટ્રી કરવા માટેની પણ લાંબી લાઈન છે, બરાબર? તો ચલો હવે એન્ટ્રી કરીએ અને આ એન્ટ્રી ટિકિટનો ભાવ તમને કહી દો. તો અહીંયા સોમથી શુક્ર છે 80 રૂપિયા, બરાબર. 12 વર્ષની નાનાની ટિકિટ નથી, તો જે મોટા છે એની 80 રૂપિયા છે, બરાબર. અને શનિ રવિ 100 રૂપિયા છે. અને પછી વીઆઈપી એન્ટ્રી કરવી હોય તો 500 રૂપિયા છે. જે વીઆઈપી એન્ટ્રીમાં તમને આ બધા હિંચકા અને બેઠવાની બેન્ચીસ ને દેખાય છે ને અંદર, એમાં તમને એન્ટ્રી મળશે. પણ હા, એનો પણ ટાઈમ ફિક્સ છે હો, સવાર ને સાંજે 1 કલાક કે 2 કલાક એવું. તો ત્યારે લાઇટિંગ જોરદાર હોય છે, એટલે ફોટા બહુ સરસ આવે. જેને ફોટા પાડવાનું બહુ ગમતું હોય, લોકેશન સારા ગમતા હોય, તો તમે વીઆઈપી એન્ટ્રી લઈ શકો છો. જો, અને ફ્લાવર શો છે ને રિવરફ્રન્ટ ઉપર છે, બરાબર. તો અહીંયા જો આ બધું જે તમને અત્યારે દેખાય છે ને, સિંહ, પછી આ જીરાફ ને ઝીબ્રા ને બધું, એ રાતે છે ને અહીંયા જોરદાર લાઇટિંગ થાય છે. દિવસે અમે ગયા તા 5 વાગ્યા જેવાનો ટાઈમ છે આ, તો ત્યારે લાઇટિંગ નહોતું. તો રાતે છે ને જોરદાર લાઇટિંગ થાય, 3D ઇફેક્ટ જોરદાર આવે છે. અને ભીડે પણ જોરદાર હતી. જો ભીડ તો બહુ છે ભાઈ આમાં. બસ જોઈએ છે અમે. પછી જો આ છે પિકાચુ અને આ આગળ છે ભાલુ. એટલે ઘણા બધા કાર્ટૂન આવા બનાવેલા હતા. આ ફૂલથી બનાવેલા નથી, પણ હા બહુ મસ્ત હતા. જો આ ભાલુ છે અને બાળકોને મજા આવે. મારે જાનવી નન્વેસે ખુશ થઈ ગયા હતા. આ ભાલુ છે. ઓ, ટોમ એન્ડ જેરી તો એટલા ક્યુટ હતા ને, ખરેખર બહુ ક્યુટ હતા હો ટોમ એન્ડ જેરી. તો ચલો હવે આગળ જઈએ. આગળ પણ દેખા આવા 5 કે 6 બનાવેલા હતા કાર્ટૂન ત્યાં, બરાબર. કોઈને અંદર અંદર જે બાઉન્ડ્રીની અંદર જવા નતા દેતા, બહારથી તમે ફોટો પાડી શકો, વિડીયો ઉતારી શકો. અને અમે ગયા હતા 15 તારીખે, વાસી ઉત્તરાયણના દિવસે, એટલે ભીડ બહુ હતી ત્યારે. અને જો ટોમ એન્ડ જેરી સિરિયસલી બહુ ક્યુટ છે હો. તો અસલ સેમ એવું જ લાગે કે હમણાં બોલવા મળશે. પછી આ કાર્ટૂનનું નામ મને નહીં આવડતું. તમને આવડતું હોય ને તો કોમેન્ટ કરજો, ઓકે? કેમ કે આ મારા છોકરાઓ નહીં જોતા આ કાર્ટૂન. એ તો સિનચેન, નોબિતા ને એવું બધું જોવે છે, એટલે આ કાર્ટૂનનું નામ નહીં ખબર. ભીડ બહુ જોરદાર છે, પણ રાતે લાઇટિંગ એ જોરદાર થાય છે. તો ચલો હવે આગળ જઈએ. ધક્કા મૂકી કરીને આપણે આગળ વધવાનું જ છે અહીંયા. તો ચલો હવે આગળ જઈએ છીએ. વિડીયો તમે કન્ટિન્યુ જોજો, બરાબર. આમાં બીજી તમને હું આગળ જાણકારી આપતી રહીશ. અલગ અલગ ફૂલ છે, અલગ અલગ ડિઝાઇન છે, બરાબર. ધીમે ધીમે જેમ સાંજ થાય છે એમ લાઇટિંગો અમુક ચાલુ થઈ ગઈ છે. વચ્ચે તમને જો તળાવ જેવું દેખાય છે. પછી પેલો યુનિકોર્ન છે. તો લોકોને આ ફોટા પડાવે છે. ફોટા પાડવા માટે તો જોરદાર પ્લેસ છે. અને સજાવટ ખરેખર જોરદાર કરેલી છે. આ ફુવારા ચાલુ થઈ ગયા છે અત્યારે. અને ધીરે ધીરે હવે લાઇટિંગ ચાલુ થાય છે. તમે જુઓ, ઝાડવામાં આ હાર્ટ બનાવેલા હતા અલગ અલગ કલરથી, ફૂલથી બનાવેલા હતા. બ્લુ કલર છે, પિંક કલર છે. અને જો આ બધું ફૂલ રંગબેરંગી બહુ સરસ હતા. કંઈક લખેલું હતું પણ ખબર નથી પડતી કે શું લખ્યું છે અંદર એની. પણ હા, એ કંઈક લખેલું હતું. જે દેખાય છે ને અંદર, આ પિંક ને સફેદ ને લાલ ને બધા ફૂલ. ને જો આ લાઇટિંગ જો ચાલુ થઈ ગઈ છે, ઝાડવામાં ગોઠવેલી છે લાઇટિંગો. ને ચેસ છે, ચલો ચેસની કુકરીઓ છે. હવે આવ્યા, તો ચલો હવે આગળ જઈએ અને જોઈએ કે આગળ કેવું છે બધું. હા, મસ્ત છે ને. ચલો હવે આપણે જઈએ આમ નજીક, પેલા ફુવારા ને બધાની. ભાઈ અહીંયા ટિકિટનો ભાવ, હા, ટિકિટનો ભાવ 80 રૂપિયા છે. અને અટલ બ્રિજ ઉપર જવું હોય ને ત્યાં ફ્લાવર શો જોવો હોય તો ત્યાંનો અટલ બ્રિજ અલગ છે 130. અટલ બ્રિજ પ્લસ ફ્લાવર શો. અને ઈસ્ટ સાઈડથી આવવાવાળા, એટલે પહેલી બાજુથી આવે એને કમ્પલસરી અટલ બ્રિજ ઉપર થઈને જ આવવું પડે, એટલે 130 કમ્પલસરી. અને વેસ્ટ સાઈડથી જે આવે એના માટે ખાલી 80 અગર ફ્લાવર શો માટે. અને બંને કરવું હોય તો 130. અને 12 વર્ષથી નાનાની કોઈ ટિકિટ નથી, ઓકે? એટલે અમારે જાનવીની ટિકિટ નથી થઈ. આમાં તમને સવારે મોર્નિંગમાં 9 થી રાતના 8 વાગ્યાનો કંઈક હોય છે. સવારે 1 આવર અને રાત્રે 1 આવર વીઆઈપી કોટામાં પણ આ લોકો એન્ટ્રી આપે છે. એમાં થોડું શું છે, ફોટો સેશન અને એના માટે અહીંયા હિંચકા વગેરે બનાવ્યું છે. તેમાં બેસવું હોય તો બેસી શકે છે. એટલે વીઆઈપી કોટો છે, તમે વીઆઈપી કોટામાં આવી શકો, બરાબર.
બાકી અત્યારે આવશો તો તમને બસ ભીડ જ દેખાશે. ફોટા માટે કોઈ લોકેશન જો કંઈ દેખાશે નહીં, પબ્લિક જ દેખાશે. વીઆઈપી માં એ થોડો ફાયદો થતો હોય છે, અમને નહીં ખબર. હા, બેક કેમેરો કરીને તો બતાવ્યું છે. તો ભાઈ 80 રૂપિયા ટિકિટ છે અને અટલ બ્રિજ થઈને આવશો તો 150 રૂપિયા ટિકિટ છે. પણ અહીંયા હાલવાનું છે, તમે હાલવાની તૈયારીમાં આવજો ભાઈ, હાલવાનું બહુ થાય છે. અને અમે થાકી ગયા છે ફ્લાવર શો જોઈને, પેલો કાઇટ ફેસ્ટિવલ જોઈને આવ્યા, એટલે હવે થાકી ગયા છે અમે. ચલો તોય જોઉં. અત્યારે મસ્ત લાઇટિંગ મસ્ત જોરદાર છે પણ અહીંયા. ચલો બતાવું. આમથી માછલી જોવે છે જાનવી. જાનવી અત્યારે લાઇટિંગ જોરદાર છે હો. ફુવારા અને અહીંયા છે કમળ. ફોટા છે હો. ઝૂમ કરીશ તો બરાબર નહીં દેખાય. હા, સામે છે ફ્લેમિંગો. બહુ બધા માણસો, બસ બહુ બધા માણસો. ફ્લાવર શોમાં ફ્લાવર કરતા મને માણસો વધારે દેખાય છે. કેટલા લોકો છે તો ખરી, બહુ લોકો છે, બહુ બધા લોકો છે. પણ ફ્લાવર છે હો બધા, એવું નહીં કે ફ્લાવર નહીં. ફ્લાવર શોમાં ફ્લાવર પણ છે. હા, એ કંઈક લખેલું છે પણ ખબર નહીં પડતી શું લખેલું છે. જો હા, લખેલું તો છે. છે બધું મસ્ત, બધા ફ્લાવર, લાઇટિંગ જોરદાર છે. હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે. કેટલા વાગ્યા છે કહો? 6:30 થઈ ગયા છે. હા, હવે લાઇટિંગ ને બધું ચાલુ થાય છે. તો સરસ છે બધું. એક વખત ચોક્કસ જોવા જેવા આવજો. અને હા, અમે કીધું ને જે ટિકિટનો ભાવ, એ ભાવ છે ને સોમથી શુક્રનો છે. શનિ રવિ પાછો અલગ ભાવ છે, થોડો વધારે છે. વીકેન્ડ હોય એટલે રજાના દિવસનો વધારે છે. અમે જે કીધું 80 રૂપિયા એ સોમથી શુક્રનો ભાવ છે. ઓકે, તો ચલો હવે હું તમને અસલી ફ્લાવર શો બતાવી. યસ, અત્યાર સુધી તમે જે જોયું ને જસ્ટ ડેમો હતું, નાનો એવો ડેમો. તો જો પેલા તો આ તમને દેખાય છે ને લાઇટિંગ વાળું, એ અટલ બ્રિજ છે, બરાબર. હવે આપણે બ્રિજની પેલી બાજુ જાશું, ત્યાં અસલી ફ્લાવર શો છે. મતલબ આ તો બધું નાનું નાનું હતું, જ્યાં ફ્લાવર થી બનાવેલા બહુ બધા અલગ અલગ પેલા છે. તો એ હું તમને બતાવીશ, બરાબર. જો અહીંયા ગીત વાગતા હતા એટલે બધા ડાન્સ કરતા હતા. આ છે અસલી ફ્લાવર શો ભાઈ. આ જો બુલેટ ટ્રેન છે. અને ચલો આના વિશે થોડી જાણકારી આપી દઉં તો ટોટલ છે ને 48 પ્રકારના ફૂલ છે, બરાબર. પ્રકાર એના કીધા. અને ટોટલ ફૂલ કેટલા યુઝ થયા છે? 30 લાખ થી વધારે યુઝ થયા છે. આ જે તમને દેખાય છે ને એ અસલી ફૂલ આવશે હવે બધે, જે 30 લાખ થી વધુ ફૂલનો ઉપયોગ થયો છે. જો આ લાઇટિંગ દેખાય છે, આ છે કોમનવેલ્થ ગેમનું, બરાબર. પેલા તમે બુલેટ ટ્રેન જોઈ, આ કોમનવેલ્થ ગેમ છે. એના અલગ અલગ આમાં બનાવેલું છે. ક્રિકેટ છે, મતલબ બેટ છે, બોલ છે, એવી આખું ગોળ ફરતું બનાવેલું છે ત્યાં, બરાબર. આ પવન ચક્કી છે. અને જે તમને આમાં દેખાય છે ને પીળા અને સફેદ, આ બધા અસલી ફૂલ છે. પછી આ છે મંગળયાન, જે આપણું કર્યું હતું ને આપણા સાયન્ટિસ્ટોએ. ભાઈ ગર્વની વાત છે આપણા માટે. તો જો સરસ લખેલું છે ભારત. આ બધા અસલી ફૂલ છે. ઓકે, આ ચોપડી છે, 2 ઢીંગલિયું છે, મારી અન્વેષણ જાનવી જેવી ક્યુટ ક્યુટ. તો આ બધું ફૂલથી સજાવેલું છે. અને લાઇટિંગ એ જોરદાર છે. ખાલી એવું નહીં કે ફૂલથી સજાવેલું છે એટલે સરસ લાગે, લાઇટિંગ પણ જોરદાર છે એ પ્રમાણે. અને અહીંયા છે ને 6 ઝોન છે. જો આ પેલું ઝોન છે ભારતીય સિદ્ધિઓ, જેમાં તમે જોયું આપણા ભારતે કઈ કઈ સિદ્ધિઓ મોટી મોટી હાસિલ કરી છે એ બતાવવાની કોશિશ કરી છે, બરાબર. તો આ પેલો ઝોન ઈ હતો, ભારતીય સિદ્ધિઓ, બરાબર. પછી આગળ બીજા ઝોન પણ તમને આમાં જોવા મળશે, બરાબર. આ ટ્રક છે, મિસાઇલ છે, આપણા ઇન્ડિયન આર્મીને આપણી આપણા જે આપણું ધ્યાન રાખે છે આપણા જવાનો, આ એને સમર્પિત વસ્તુ છે. બહુ સરસ, એકદમ મસ્ત રિયલ વસ્તુ. તમને એમ લાગે કે જાણે સાચું રિયલ જ આપણી સામે બધી વસ્તુ છે. એટલું સરસ હતું ફ્લાવર શો. અને અમારે મિસ્ટેક થઈ ગઈ હતી કે અમે પાછળના ગેટ થી ગયા હતા. એટલે જો આ સરદાર પટેલ લખેલું છે, એ કેટલું મોટું છે. મતલબ તમે ત્યાં જાઓ ને
રિયલમાં જોવો ને તો તમને ખબર પડે કે કેટલું મોટું છે. અને આ ખાસ છે ને વિશ્વમાં સૌથી મોટું ફૂલથી ભરેલું પોટ સેટ છે હો, જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે રજૂ કરવામાં આવ્યું છે. એટલું મોટું છે કે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે રજૂ કરવામાં આવ્યું. વિચાર કરો, ફોનમાં તો તમને નાનું દેખાય એટલે સ્ક્રીનમાં, પણ ત્યાં બહુ મોટું દેખાતું હતું. ચલો હવે આપણે બીજા ઝોનમાં જઈએ. આ હું તમને નજીકથી બતાવું, મારી સ્ક્રીનમાં તો આવતું નથી, આટલું મોટું છે. તો ચલો હવે આગળ આપણે જાશું બીજા ઝોનમાં. જો કેટલું સરસ એકદમ મસ્ત છે નહીં, એકદમ સરદાર પટેલનું ફેસ આપણને ખબર પડી જાય. ઓહ, આ પણ તમે જોઈ લો સિંદૂર, ઓપરેશન સિંદૂર, એમાં જે આપણા હવાઈ માધ્યમથી જે કર્યું હતું એમાં જે બધું યુઝ થયું હતું એનું પણ બનાવેલું બતાવ્યું છે. ઓપરેશન સિંદૂર લખેલું હતું ત્યાં, બરાબર. પછી આ આપણા સાંસ્કૃતિક બધું અહીંયા જે કૃષ્ણ ભગવાન છે ટચલી આંગળી ઉપર ગોંધળ પર્વત લઈને ઉભા છે એનું છે, ગાયો છે, ગોપીઓ છે, ઘણું બધું છે. અને આ બધું ફૂલથી, આ ભગવાનની જટામાંથી ગંગાજી નીકળે છે, શંકર ભગવાનની જટામાંથી ગંગાજી નીકળે છે એ બતાવેલું છે. અને આખું ફૂલથી છે, જે તમને દેખાય છે ને ગંગાજી નીકળે છે ફૂલથી છે. અને આ સમુદ્ર મંથન છે. અને જાનુબેન એના પપ્પાના ખભા ઉપર બેઠી અને બધી સ્ટોરી સાંભળતા હતા. જ્યાં જ્યાં અમે ગયા છે ને ત્યાં બધી સ્ટોરી એના પપ્પાએ કીધું. જાનુ બહુ પૂછતી હતી કે પપ્પા આ હું છે, આ હું છે. તો એના પપ્પાએ આખી એની આપણી જે ધાર્મિક વાર્તા છે ને બધી, એ બધું કીધું કે સમુદ્ર મંથન છે, આમાંથી અંદરથી શું શું નીકળવું એ પણ એના પપ્પા કહેતા હતા. જાનુ અન્વેષા એકદમ બે ધ્યાનથી સાંભળતી હતી અને પપ્પા બતાવતા હતા કે જો આ સમુદ્ર મંથનની અંદરથી આ વસ્તુ નીકળેલી છે. તો બસ આપણા બાળકોને આપણું ધાર્મિક જે છે એ બધી વસ્તુનું ખબર હોવી જોઈએ. તો જય બધું નોલેજ આપે એને કે આ રીતે સમુદ્ર મંથન થયું હતું. ચલો તો હવે આપણે આગળ જાવું, કેમ કે અમે તો જોવા ગયા હતા, અમારે તો વાર લાગી હતી. પછી આ છે રામ ભગવાન, જે આપણે રામ ભગવાન જવાના હતા, બરાબર, સીતાજીને લેવા માટે. ત્યારે પુલ બનાવ્યો હતો રામ સેતુ, ત્યારે જે ખિસકોલી યોગદાન આપ્યું ને આ એનું છે. ખિસકોલી છે અને રામ ભગવાન છે, આ ઈ બતાવેલું છે. અને ઠંડી ભાઈ થોડી થોડી ચાલુ થઈ ગઈ છે. ઓકે, હા. પછી આ છે કૃષ્ણ ભગવાન જે અર્જુનજીને કહે છે, આ એનું છે, બરાબર. એટલે આપણું ધાર્મિક પણ આમાં બહુ સરસ છે બધું. શ્રી કૃષ્ણજી કહે છે, અર્જુનજીને ગીતાનો સાર આપે છે, ઈ હતું. હવે આપણે આગળ વધશું. અને બહુ ભીડ હતી, કેમ કે અમે વાસી ઉત્તરાયણના દિવસે ગયા હતા ને, એટલે મોસ્ટ ઓફ લોકોને રજા હોય, તો ભીડ જોરદાર હતી. જો પછી આ ગોપી રાધા મતલબ રાસ, પછી આગળ આવા ઘણા બધા આવશે. આ આપણા બધા ગરબે રમે છે. જો મતલબ આપણા ધાર્મિક તહેવારો છે ને એ પણ અહીંયા બતાવવામાં આવ્યા હતા. તો આગળ તમને બધું જોવા મળશે.
કેવો લાગ્યો મારો આ વિડીયો પ્લીઝ કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. અને નવા બીજા ઘણા બધા વિડીયો પણ મારા ચેનલમાં આવે છે, સો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. જેને ફ્લાવર શો નથી જોયો ને અને જેની ઈચ્છા હતી આવવાની એને આ વિડીયો શેર કરી દેજો. ઓકે, અને આવતા વર્ષે ચોક્કસ આવજો ભાઈ અમારા અમદાવાદના ફ્લાવર શો જોવા માટે. ઓકે, બાય બાય. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે.